નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025-26 આજના વિડીયોમાં આપણે ધોરણ 4 અંગ્રેજી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 4 અંગ્રેજી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ। સૌથી પહેલો પ્રશ્ન છે કે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો। તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે હેલો, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે કેન યુ ગીવ મી એ પેન્સિલ, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે હિયર ઇટ ઇઝ, અને ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે યુ આર વેલકમ। ત્યાર પછી બીજો પ્રશ્ન, એમાં જોઈએ પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ડાઉન સી, બીજા પ્રશ્નમાં જવાબ આવશે ડી બ્રાઇટ, ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે એ સેન્ડ। ત્યાર પછી આગળ જોઈએ ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે સી ફોલ। ત્યાર પછી પ્રશ્ન 3, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે રાહુલ લાઇક્સ એનિમલ્સ, બીજા પ્રશ્નમાં જવાબ આવશે ટોમી ઇઝ એ પેટ ડોગ, અને ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે રાહુલ એન્ડ હિઝ મધર વેન ટુ ધ પેટ શોપ। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 4, આપેલા વાક્યોનું અનુલેખન કરો। આ ચારે ચાર વાક્યો છે તે જોઈ અને સારા અક્ષરે લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, એમાં પહેલો પ્રશ્ન ધ પીકોક, તો એમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે બ્યુટીફુલ બર્ડ, બીજી ખાલી જગ્યામાં નેશનલ બર્ડ, અને ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે કલરફુલ ફીધર્સ। ત્યાર પછી બીજો પ્રશ્ન ધ કેમલ, તો એમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે વેરી યુઝફુલ એનિમલ, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ધ શીપ ઓફ ધ ડિઝર્ટ, અને ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે લોંગ નેક। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, એમાં આપણે બે ઓપ્શન આપેલા છે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે હુ, ત્યાર પછી બીજા પ્રશ્નમાં જવાબ આવશે વોટ, ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે વેર, ચોથા પ્રશ્નમાં જવાબ આવશે વોટ। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 7, ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે એ હી, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે એ ઈટ, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે સી, ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે બી ઈટ। ત્યાર પછી પ્રશ્ન 8, એમાં પણ ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે બટ, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે એન્ડ, અને ત્રીજામાં જવાબ આવશે ઓર। પ્રશ્ન 9, એમાં આપણે ભૂતકાળનું રૂપ લખવાનું છે। તો પહેલી ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે બ્રશ્ડ, બીજી ખાલી જગ્યામાં ડ્રેન્ક, ત્રીજી ખાલી જગ્યામાં હેલ્પડ, અને ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે વેન્ટ। ત્યાર પછી આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 10, વિરોધી શબ્દ લખો। પહેલામાં રાઈટ, તો એમાં આવશે રોંગ, બીજું ગો, તો એમાં આવશે કમ, ત્રીજું હેપી, તો એમાં આવશે સેડ, અને ચોથું અપ, તો એમાં આવશે ડાઉન। તો મિત્રો, આ હતું ધોરણ 4 અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો પણ જરૂરથી લાઈક કરી દેજો। થેન્ક યુ।